રાધનપુર તાલુકાના ઇન્દ્રનગર જાવંત્રી રોડ વચ્ચે આવેલી માઇનોર કેનાલ છેલ્લા અંદાજે 8 મહિનાથી જર્જરિત હાલતમાં હોવા છતાં સમારકામની કામગીરી શરૂ થઈ નથી. કેનાલની સાઇડ વોલ અને કોન્ક્રીટ સ્લેબ અનેક જગ્યાએ ખસી ગયા છે, જ્યારે કેનાલને અડીને આવેલા રોડ પર લાંબી અને પહોળી તિરાડો પણ પડી ગઈ છે. સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સ્થિતિ યથાવત રહેતા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો પણ ઊભા થયા છે. ચોમાસાની ઋતુમાં કેનાલ અને રોડની જર્જરિત હાલત ખેડૂતો અને વાહન ચાલકો બંને માટે ચિંતાનો વિષય બની છે. સિંચાઈ માટે મહત્વની આ કેનાલની અવગણનાથી ખેડૂતોમાં ભારે નિરાશા અને રોષની લાગણી પણ જોવા મળી રહી છે. કરોડોના વિકાસના દાવા વચ્ચે એક તૂટેલી માઇનોર કેનાલનું સમારકામ પણ સમયસર ન થવું અનેક સવાલો ઊભા કરી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે તાત્કાલિક મરામત નહીં થાય તો વધુ નુકસાન અને અનિચ્છનીય ઘટના સર્જાવાનો ભય નકારી શકાય તેમ નથી. હવે સૌની નજર જવાબદાર અધિકારીઓ પર છે કે તેઓ સ્થળની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરે છે કે નહીં.